નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 6. આ બધાના દૂષિત કર્મોને જોઈને બાહુપુત્ર રાજા સગર ઘણા દુઃખી થયા. તેમણે પોતાના નિંદિત કર્મો પર બહુ વિચાર કર્યો. તેઓ વિચારવા લાગ્યા કે આ સંસારમાં દુષ્ટોનો સંગ અત્યંત કષ્ટદાયી છે. તરત જ અસમંજસને અંશુમાન નામે પુત્ર થયો, જે બહુ ધર્માત્મા, ગુણવાન અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે સદા પોતાના પિતા રાજા સગરના હિતમાં રત રહેતો હતો. સગરના બધા દુરાચારી પુત્રો રાજ્યોમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેઓ ધાર્મિક અનુષ્ઠાન કરનારા લોકોના કાર્યમાં વિઘ્ન નાખતા હતા. તે દુષ્ટ રાજકુમારો સદા મદિરાપાન કરતા અને પારિજાત વગેરેના ફૂલો લાવી પોતાના શરીરને શૃંગારતા હતા. તેમણે સાધુ પુરુષોની આજીવિકા છીનવી લીધી હતી અને સદાચારનો નાશ કરી નાખ્યો. આ બધું જોઈને ઇન્દ્રાદિ દેવતા અત્યંત દુઃખીથી વ્યથિત થઈને આ સગરના પુત્રોના નાશ માટે કોઈ ઉપાય વિચારવા લાગ્યા. બધા દેવતાઓ કોઈ નિશ્ચય કરીને પાતાળની ગુફામાં રહેવાવાળા દેવેશ્વર ભગવાન કપિલ પાસે ગયા. કપિલજી પોતાના મન પર દ્વારા પરમાનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કરી રહ્યા હતા. દેવતાઓએ દંડની જેમ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. દેવતા બોલ્યા કે હે ભગવાન, તમે યોગ શક્તિઓથી સંપન્ન છો, તમને નમસ્કાર છે. તમે સાંખ્ય યોગમાં લીન રહેનારા છો, તમને નમસ્કાર છે. તમે નરરૂપમાં છુપાયેલા નારાયણ છો, તમને નમસ્કાર છે. સંસારરૂપી વનને ભસ્મ કરવા માટે તમે દાવાનળ સમાન છો તથા ધર્મના પ્લાન માટે તમે સેતુરૂપ છો, તમને નમસ્કાર છે. હે પ્રભુ, તમે મહાન વિતરાગ મહાત્મા છો, તમને વારંવાર નમસ્કાર છે. અમે બધા દેવતા સગરના પુત્રોથી વ્યથિત થઈને તમારા શરણે આવ્યા છીએ, તમે અમારી રક્ષા કરો. કપિલજીએ કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ, જે લોકો આ જગતમાં પોતાને યશ, બળ, ધન અને આયુનો નાશ કરવા ઈચ્છે છે, તેઓ જ અન્ય લોકોને પરેશાન કરે છે. જે સર્વદા મન, વાણી અને ક્રિયા દ્વારા બીજાઓને પીડા આપે છે, તેમને દેવ જ શીઘ્ર નષ્ટ કરી નાખે છે. થોડા જ સમયમાં સગર પુત્રોનો નાશ થઈ જશે. મહાત્મા કપિલ મુનિના પ્રમાણે કહેવાથી દેવતાઓ વિધિપૂર્વક તેમને પ્રણામ કરી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. દરમિયાન રાજા સગરે વશિષ્ઠ વગેરે મહર્ષિઓના સહયોગથી પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનો આરંભ કર્યો. તે યજ્ઞના ઘોડાને ઇન્દ્રે ચોરી લીધો અને પાતાળમાં જ્યાં કપિલ મુનિ રહેતા હતા ત્યાં લઈ જઈને બાંધી દીધો. ઇન્દ્ર દ્વારા ચોરાયેલ અશ્વને શોધવા માટે સગરના બધા પુત્રો આશ્ચર્યચકિત થઈને પૃથ્વી વગેરે સ્થાનોમાં ઘૂમવા લાગ્યા. જ્યારે ઉપરના બધા લોકમાં તેમને ક્યાંય પણ અશ્વ ન મળ્યો, ત્યારે તેઓ પાતાળમાં જવા તૈયાર થયા. પછી તો તેમને પૃથ્વી ખોદવાનું શરૂ કર્યું. એક એક પુત્રે અલગ અલગ 1 યોજન ભૂમિ ખોદી નાખી. ખોદેલી માટીને તેમણે સમુદ્રના તટ પર વિખેરી નાખી અને તે દ્વારથી તે બધા સગરપુત્ર પાતાળલોકમાં જઈ પહોંચ્યા. તે બધા અવિવેકી પોતાના મદમાં ઉન્મત્ત થઈ ગયા હતા. પાતાળમાં તેમણે ચારે બાજુ અશ્વને શોધવાનો આરંભ કર્યો. શોધતા શોધતા ત્યાં તેમને કરોડો સૂર્ય સમાન પ્રભાવશાળી મહાત્મા કપિલના દર્શન થયા. તેઓ ધ્યાનસ્થ હતા. તેમની પાસે તે ઘોડો પણ જોયો. પછી તે તો બધા અત્યંત ક્રોધિત થઈ ગયા અને મુનિને મારી નાખવાનો વિચાર કરી વેગપૂર્વક દોડીને તેમની પર તૂટી પડ્યા. તે સમયે પરસ્પર એકબીજાને તેઓ આ પ્રમાણે કહી રહ્યા હતા કે આને મારી નાખો, મારી નાખો, લો બાંધી લો, પકડી લો, જલ્દી પકડો. જુઓ ને, ઘોડો ચોરીને અહીં સાધુના રૂપમાં બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે. ઓહો, સંસારમાં આવા પણ દુષ્ટ છે, જે મોટા મોટા આટંબરો રચે છે. આ પ્રમાણે બોલતા રહીને તે બધા મુનીશ્વર કપિલનો ઉપાસ કરવા લાગ્યા. કપિલજી પોતાની બધી ઇન્દ્રિયોને આત્મામાં સ્થિર કરી ધ્યાનમાં તત્પર થયા. તેથી તેમના આ પરાક્રમની તેમને ખબર ન પડી. સગરપુત્રોનું મૃત્યુ નજીક જ હતું, તેથી તેમની બુદ્ધિ મરી ગઈ હતી. તેઓ મુનિને લાતોથી મારવા લાગ્યા. કેટલાકે તેમના હાથ પકડી લીધા. ત્યારે મુનિની સમાધિ ભંગ થઈ ગઈ. તેમણે વિસ્મિત થઈને સંસારમાં ઉપદ્રવ કરનારા સગરપુત્રોને લક્ષ્ય કરીને ગંભીર ભાવથી આ યુક્ત વચન કહ્યું કે જે સત્તાના મદથી ઉન્મત્ત છે, જે ભૂખથી પીડિત છે, જે કામી તથા જે અહંકારથી મૂઢ થઈ રહ્યા છે, આ મનુષ્યોને વિવેક હોતો નથી. જો દુષ્ટ મનુષ્ય સજ્જનોને સતાવે તો તેમાં આશ્ચર્ય શું છે? નદીનો વેગ કિનારા પર ઉગેલા વૃક્ષોને પણ પાડી નાખે છે. જ્યાં ધન છે, યુવાની છે તથા પરાઈ સ્ત્રી પણ છે, ત્યાં બધા અંધ અને મૂર્ખ બની જાય છે. દુષ્ટની પાસે ધન હોય તો તે લોકોનો વિનાશ કરનારું જ બને છે. જેમ વાયુ અગ્નિની જ્વાળાને વધારવામાં સહાયક થાય છે અને જેમ દૂધ સાપનું વિષ વધારવામાં કારણ થાય છે, તે જ પ્રમાણે દુષ્ટનું ધન તેની દુષ્ટતાને વધારી દે છે. ધનના મોહથી અંધ બનેલા માનવ જોવા છતાં પણ જોતા નથી. જો તે પોતાના હિતને જુએ છે ત્યારે તે વાસ્તવમાં જુએ છે. આ પ્રમાણે કહીને કપિલજીએ કોપાયમાન થઈને પોતાના નેત્રોમાંથી અગ્નિ પ્રગટ કર્યો. તે અગ્નિએ ક્ષણવારમાં સમસ્ત સગરપુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા. તેમના નેત્રાગ્નિ જોઈને પાતાળ નિવાસી જીવ શોકમાં ડૂબી ગયા અને ઉચિંતર પ્રલય થયો એવું જાણીને ચીસો પાડવા લાગ્યા. તે અગ્નિથી સંતપ્ત થઈ સંપૂર્ણ સર્પ અને રાક્ષસ સમુદ્રમાં શીઘ્રતાપૂર્વક ચાલ્યા ગયા અને
ખરેખર સાધુ મહાત્માઓનો ક્રોધ અસહ્ય હોય છે. ત્યાર પછી દેવદૂતને રાજાના યજ્ઞમાં આવીને સગર રાજાને તે સમાચાર કહ્યા. રાજા સગરે સર્વશાસ્ત્રોના જ્ઞાતા હતા. આ બધું વૃત્તાંત સાંભળીને તેમણે અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું કે દેવે જ આ દુષ્ટોને દંડ આપ્યો છે. માતા પિતા, ભાઈ અથવા પુત્ર જે પણ પાપ કરે છે તે જ શત્રુ છે. જે પાપમાં પ્રવૃત્ત થઈને બધા લોકો સાથે વિરોધ કરે છે તેને મહાન શત્રુ સમજવો. આવો શાસ્ત્રોનો નિર્ણય છે. મુનીશ્વર નારદજી રાજા સગરે પોતાના પુત્રોનો નાશ થવા છતાં પણ શોક ન કર્યો, કેમ કે દુરાચારીઓનું મૃત્યુ સાધુ પુરુષ માટે સંતોષનું કારણ બને છે. પુત્રહીન પુરુષોનો યજ્ઞમાં અધિકાર નથી. ધર્મશાસ્ત્રની આવી આજ્ઞા હોવાના કારણે મહારાજ સગરે પોતાના પૌત્ર અંશુમાનને દત્તક પુત્ર તરીકે ગોદ લઈ લીધો. સારગ્રાહી રાજા સગરે બુદ્ધિમાન અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ અંશુમાનને અશ્વ શોધી લાવવાના કાર્યમાં નિયુક્ત કર્યો. અંશુમાને તે ગુફાના દ્વાર પર જઈને તેજસ્વી મુનિવર કપિલને જોયા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી બે હાથ જોડીને તેમની સામે ઊભા રહી ગયા અને શાંતચિત્ત દેવાધિદેવ કપિલને આ પ્રમાણે કહ્યું. અંશુમાને કહ્યું કે હે બ્રહ્મન, મારા પિતાના ભાઈઓએ અહીં આવીને જે દુષ્ટતા કરી છે તેને તમે ક્ષમા કરો, કેમ કે સાધુ પુરુષ સદા બીજાઓના ઉપકારમાં લાગ્યા રહે છે અને ક્ષમા જ તેમનું બળ છે. સંત મહાત્મા દુષ્ટ જીવો પર પણ દયા કરે છે. ચંદ્રમા ચાંડાળના ઘર પરથી પોતાની ચાંદની ખેંચી લેતા નથી. સજ્જન પુરુષને બીજાઓ દ્વારા સતાવવા આવ્યા હોય તો પણ સૌના માટે સુખકારક હોય છે. દેવતાઓ દ્વારા પોતાની અમૃતમય કલાનું ભક્ષણ કરવા છતાં ચંદ્રમાં તેમને પરમ સંતોષ જ આપે છે. ચંદન વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે તે પોતાની સુગંધથી દરેકને સુવાસિત કરતું રહે છે. સાધુ પુરુષોનો સ્વભાવ પણ એવો જ હોય છે કે હે પુરુષોત્તમ, તમારા ગુણોને જાણનારા મુનિઓ એવું માને છે કે તમે ક્ષમા, તપસ્યા તથા ધર્મના આચરણ દ્વારા સમસ્ત લોકોને બોધ આપવા માટે આ પૃથ્વી પર અવતીર્ણ થયા છો. હે બ્રહ્મન, તમને નમસ્કાર છે. તમે સ્વભાવથી જ બ્રાહ્મણોના હિતેશી છો અને સદા બ્રહ્મચિંતનમાં રત રહો છો. તમને નમસ્કાર છે. અંશુમાને આ પ્રમાણે સ્તુતિ કરવાથી કપિલ મુનિનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેઓ બોલ્યા, નિષ્પાપ રાજકુમાર, હું તમારા પર પ્રસન્ન છું. વરદાન માગો. મુનિના આ પ્રમાણે કહેવાથી અંશુમાને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, મારા પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડી દો. ત્યારે કપિલ મુનિ અંશુમાન પર અત્યંત પ્રસન્ન થઈ આદરપૂર્વક બોલ્યા કે રાજકુમાર, તમારો પુત્ર અહીં પૃથ્વી પર ગંગાજીને લાવી પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં પહોંચાડશે. હે વત્સ, તમારા પુત્ર ભગીરથ દ્વારા લવાયેલા પુણ્યસલીલ ગંગા નદી આ સગર પુત્રોના પાપ ધોઈ એમને પરમપદની પ્રાપ્તિ કરાવી દેશે. બેટા, ઘોડાને લઈ જાઓ જેથી તમારા પિતામહનો યજ્ઞ પૂર્ણ થઈ જાય. ત્યારે અંશુમાન પોતાના પિતામહ પાસે ગયા અને તેમને અશ્વ સહિત બધા સમાચાર કહ્યા. સગરે પછી બ્રાહ્મણો દ્વારા તે યજ્ઞ પૂર્ણ કર્યો અને તપસ્યા દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરી તેઓ વૈકુંઠધામ ચાલ્યા ગયા. અંશુમાનને દિલીપ નામનો પુત્ર થયો. દિલીપથી ભગીરથનો જન્મ થયો, જે દિવ્યલોકથી ગંગાજીના પૃથ્વી પર લઈ આવ્યા. અને હેમુને ભગીરથની તપસ્યાથી સંતુષ્ટ થઈ બ્રહ્માજીએ તેમને ગંગા આપી દીધી. પછી ગંગાજીને ધારણ કોણ કરશે, આ વિષયમાં ભગીરથ વિચાર કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શિવની આરાધના કરી તેમની સહાયતાથી તેઓ દેવનદી ગંગાને પૃથ્વી પર લઈ આવ્યા અને તેના ગંગાજળના સ્પર્શથી પવિત્ર થયેલા પિતરોને તેમણે દિવ્ય સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા. ત્યાર પછી આવે છે બલિ દ્વારા દેવતાઓનો પરાજય તથા અદિતિની તપસ્યા. નારદજીએ કહ્યું કે હે ભાઈજી, જો હું તમારી કૃપાનો પાત્ર હોઉં તો ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી ગંગાજી પ્રગટ થયા એવું કહેવામાં આવે છે. તેમની ઉત્પત્તિ કથા મને સંભળાવો. શ્રી જનકજી બોલ્યા કે હે નિષ્પાપ નારદજી, હું ગંગાની ઉત્પત્તિ વિશે કહું છું, સાંભળો. તે કથા વક્તા અને શ્રોતા બંને માટે પુણ્યપ્રદ તથા સર્વ પાપોનો નાશ કરનારી છે. કશ્યપ નામના એક પ્રસિદ્ધ મુનિ થઈ ગયા. તેઓ જ ઇન્દ્રાદિ દેવતાઓના જનક છે. દક્ષપુત્રી દિતિ અને અદિતિ આ બંને તેમની પત્નીઓ છે. આ અદિતિ દેવતાઓની માતા છે અને દિતિ દૈત્યોની જનની છે. હે બ્રહ્મન, તે બંનેના બે પુત્રો છે. તે હંમેશા એકબીજાને જીતવાની ઈચ્છા રાખે છે. દિતિનો પુત્ર આદિદૈત્ય હિરણ્યકશિપુ બહુ બળવાન હતો. તેના પુત્ર પ્રહલાદ થયા. તેઓ દૈત્યોમાં બહુ મોટા સંત હતા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો, જે બ્રાહ્મણ ભક્ત હતો. વિરોચનના પુત્ર બલિ થયા, જે અત્યંત તેજસ્વી અને પ્રતાપી હતા. હેમુને બલિ દૈત્યોના સેનાપતિ થયા. તેઓ બહુ મોટી સેના સાથે આ પૃથ્વીનું રાજ્ય કરતા હતા. સંપૂર્ણ પૃથ્વીને જીતીને સ્વર્ગને પણ જીતી લેવાનો વિચાર કરીને તેમણે યુદ્ધનો આરંભ કર્યો. તેમણે વિશાળ સેનાની સાથે દેવલોક પર આક્રમણ કર્યું. દેવશત્રુ બલિએ સ્વર્ગમાં જઈ સિંહ સમાન પરાક્રમી દૈત્યો દ્વારા ઇન્દ્રની રાજધાની ઘેરી લીધી. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા પણ યુદ્ધ માટે નગરમાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી દેવો અને અસુરોનું ઘોર યુદ્ધ થયું. દૈત્યોએ દેવતાઓની સેના પર બાણોથી ઝડી વરસાવી દીધી. સામેથી દેવતાઓ પણ દૈત્યો પર પ્રહાર કરવા લાગ્યા. ત્યાર પછી દૈત્યો પણ દેવતાઓના નાના પ્રકારના શસ્ત્રો દ્વારા ઘાતક પ્રહાર કરવા લાગ્યા. પથ્થર, ભિંદીપાલ, ખડગ, પરશુ, તોમર, પરિઘ, છરિકા, કુંત, ચક્ર, શંખ, મુસળ, અંકુશ, હળ, પટ્ટી, શક્તિ, ઉપલ, શતગ્નિ, પાશ, થપ્પડ, મુકા, શૂળ, નાલિકા, નરાચ, દૂરથી ફેંકવા યોગ્ય અન્યાય શસ્ત્ર તથા મુદગરથી તેઓ દેવતાઓને મારવા લાગ્યા. રથ, અશ્વ, હાથી અને પાયદળથી ખીચોખીચ ભરેલું તે યુદ્ધ
નિરંતર વધવા લાગ્યો. દેવતાઓએ પણ દૈત્યો પર અસ્ત્રો ચલાવે. આ પ્રમાણે 1000 વર્ષો સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું. અંતમાં દૈત્યોનો વિજય થયો અને દેવતાઓ પરાસ્ત થતાં સ્વર્ગલોક છોડીને ભાગી ગયા. તેઓ મનુષ્યના રૂપમાં છુપાઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. વિરોચનકુમાર બલિ ભગવાન નારાયણનું શરણ લઈ અમોઘ ઐશ્વર્ય, અપાર લક્ષ્મી અને મહાન બળથી સંપન્ન થઈ ત્રિભુવનનું રાજ્ય ભોગવા લાગ્યા. તેમણે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા. બલિ સ્વર્ગમાં રહી ઇન્દ્ર અને દિક્પાલ બંને પદનો ઉપભોગ કરતા હતા. દેવમાતા અદિતિ પોતાના પુત્રોની આ દશા જોઈને બહુ દુઃખી થયા. તેમણે એવું વિચાર્યું કે હવે મારું અહીં રહેવું વ્યર્થ છે. તેઓ હિમાલય પર ચાલ્યા ગયા. તે ઇન્દ્ર માટે ઐશ્વર્ય અને દૈત્યોના પરાજયની ઈચ્છાથી તેઓ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈ અત્યંત કઠોર તપસ્યા કરવા લાગ્યા. કેટલાક સમય સુધી તેઓ નિરંતર બેસી જ રહ્યા. તે પછી ઘણા સમય સુધી બંને પગ પર ઊભા રહ્યા. પછી ઘણા સમય સુધી એક પગ પર ઊભા અને પછી એક પગની આંગળીઓના બળ પર ઊભા રહ્યા. થોડો સમય તો તેઓ ફળાહાર કરતા રહ્યા. પછી સૂકા પાંદડા ખાઈને તપ કરવા લાગ્યા. ત્યાર પછી ઘણા સમય સુધી તેઓ માત્ર જળ પીને રહ્યા. પછી વાયુના આહાર પર અને અંતમાં સર્વત્ર આહારનો ત્યાગ કરી દીધો. હે નારદજી, અદિતિ પોતાના અંતઃકરણ દ્વારા સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું ધ્યાન કરતા રહીને 1000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા. ત્યાર પછી દૈત્યોએ અદિતિને ધ્યાનથી વિચલિત કરવા માટે પોતાની દાઢોના અગ્રભાગથી અગ્નિ પ્રગટ કર્યો. તે અગ્નિથી તેમણે તે વનને ક્ષણવારમાં બાળી નાખ્યું. તે વન 100 યોજન વિસ્તારનું હતું અને તે નાના પ્રકારના જીવજંતુઓથી ભરેલું હતું. જે દૈત્ય અદિતિનું અપમાન કરવા માટે ગયા તે બધા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. માત્ર દેવમાતા અદિતિ જ જીવિત રહ્યા, કેમ કે દૈત્યોનો વિનાશ અને સ્વજનો પર અનુકંપા કરનારા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રે તેમની રક્ષા કરી હતી. ત્યાર પછી આવે છે અદિતિને ભગવત દર્શન અને વર પ્રાપ્તિ. વામનજીનો અવતાર. બલિ વામન સંવાદ. ભગવાનના 3 પગથી સમસ્ત બ્રહ્માંડને લઈને બલિ રસાતલ મોકલવા. નારદજીએ પૂછ્યું કે હે ભાઈજી, તમે આ બહુ અદ્ભુત વાત કહી. હું જાણવા ઈચ્છું છું કે તે અગ્નિ અદિતિને છોડી તે દૈત્યોને જ ક્ષણવારમાં કઈ રીતે બાળી નાખ્યા. તમે અદિતિના મહાન સત્વનું વર્ણન કરો, જે વિશેષ આશ્ચર્યનું કારણ છે, કેમ કે મુનીશ્વર સાધુ પુરુષ સદા બીજાને ઉપદેશ આપવા તત્પર રહે છે. સનકજીએ કહ્યું કે હે નારદજી, જેમનું મન ભગવાનની ભક્તિમાં લાગેલું છે એવા સંતોનો મહિમા સાંભળવો, ભગવાનના ચિંતનમાં લાગેલા સાધુ પુરુષોના માર્ગમાં બાધા ઊભી કરવા કોણ સમર્થ છે. જ્યાં ભગવાનનો ભક્ત રહે છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દેવતા, સિદ્ધ, મુનીશ્વર અને સાધુ સંત ત્યાં નિત્ય નિવાસ કરે છે. હે મહાભાગ, શાંતચિત્તના હરિનામ પરાયણ ભક્તોના પણ હૃદયમાં ભગવાન વિષ્ણુ સદા વિરાજમાન રહે છે. પછી જે નિરંતર ધ્યાનમાં લાગેલા છે તેમના વિશે તો કહેવાનું જ શું. ભગવાન વિષ્ણુ શિવની પૂજામાં લાગેલા અથવા ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર થયેલા ભક્ત જ્યાં રહે છે ત્યાં લક્ષ્મી તથા સંપૂર્ણ દેવતાઓનો નિવાસ કરે છે. જ્યાં ભગવાન વિષ્ણુની ઉપાસનામાં સંલગ્ન ભક્ત પુરુષ રહે છે ત્યાં અગ્નિ બાધા પહોંચાડી શકતો નથી. રાજા, ચોર અને રોગ, સર્વ વ્યાધિ પણ કષ્ટ આપી શકતા નથી. તે પ્રેત, પિશાચ, કુષ્માંડ ગ્રહ, બલગ્રહ, ડાકીની તથા રાક્ષસ આ તમામ પણ ભગવાન વિષ્ણુની આરાધના કરનાર પુરુષને પીડા આપી શકતા નથી. જીતેન્દ્રિય, સૌનો હિતેશી તથા ધર્મ કર્મનું પાલન કરનારા પુરુષ જ્યાં રહે છે ત્યાં બધા તીર્થો અને દેવતાઓનો નિવાસ છે. જ્યાં એકથી કે અડધી ક્ષણથી પણ યોગી મહાત્મા પુરુષ રોકાય છે ત્યાં સર્વ પ્રકારે શ્રેય છે. ત્યાં જ તીર્થ છે, ત્યાં તપોવન છે. જેમના નામ કીર્તનથી, સ્તોત્ર પાઠથી અથવા પૂજનથી પણ સર્વ ઉપદ્રવોનો નાશ થાય છે. તેમાં તો કહેવાનું જ શું. હે બ્રહ્મન, આ પ્રમાણે દૈત્યો દ્વારા પ્રગટ કરેલા તે અગ્નિથી દૈત્યો સહિત સંપૂર્ણ વન બળી ગયું, પરંતુ દેવમાતા અદિતિ ન બળ્યા, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના ચક્ર દ્વારા સુરક્ષિત હતા. ત્યાર પછી કમળપત્ર જેવા વિકસિત નેત્ર અને પ્રસન્ન મુખવાળા શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુ અદિતિની સમક્ષ પ્રગટ થયા. તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી અને ચળકતા દાંતોના પ્રભાવથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. તેમણે પોતાના પવિત્ર હાથથી કશ્યપજીના પ્રિય પત્ની અદિતિનો સ્પર્શ કરતા કહ્યું. શ્રી ભગવાન બોલ્યા કે હે દેવમાતા, તમે તપસ્યા દ્વારા મારી આરાધના કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું. તમે ઘણા સમય સુધી કઠોર તપ કર્યું છે. હવે તમારું કલ્યાણ થશે, એમાં સંદેહ નથી. તમારી જે અભિલાષા હોય તે વરદાન માગો, હું અવશ્ય આપીશ. હે ભદ્રે, ડરશો નહીં. હે મહાભાગ, તમારું કલ્યાણ અવશ્ય થશે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી દેવમાતા અદિતિએ તેમના ચરણોમાં પ્રણામ કરી અને સંપૂર્ણ જગતને સુખ આપનારા તે પરમેશ્વરની સ્તુતિ કરી. અદિતિ બોલ્યા કે હે દેવેશ્વર, હે સર્વવ્યાપી જનાર્દન, તમને નમસ્કાર છે. તમે સત્વ વગેરે ગુણોના ભેદથી જગતનું પાલન વગેરે વ્યવહાર ચલાવવાના કારણ છો. તમે નિરાકાર હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરો છો. તમને પરમાત્માને નમસ્કાર છે. સર્વ સાથે અભિન્નતા તમારું સ્વરૂપ છે. તમે નિર્ગુણ અને સગુણ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. તમે સંપૂર્ણ જગતના સ્વામી અને પરમ જ્ઞાનરૂપ છો. શ્રેષ્ઠ ભક્તો પ્રત્યે વાત્સલ્ય ભાવ સદા તમારી શોભા વધારતો રહે છે. તમે મંગલમય પરમાત્માને નમસ્કાર છે. મુનીશ્વરો સદા જેમના અવતાર સ્વરૂપોની પૂજા કરે છે તે આદિપુરુષ ભગવાનને હું પોતાના મનોરથની સિદ્ધિ માટે પ્રણામ કરું છું. જેમને વેદો પણ જાણતા નથી, તેમના જ્ઞાતા વિદ્વાન પુરુષ પણ જાણતા નથી, તે આ જગતના કારણ છે તથા માયાને સાથે રાખીને પણ માયાથી સર્વથા ભિન્ન છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમની અદ્ભુત કૃપા દ્રષ્ટિથી
જેથી માયાને દૂર ભગાડી દેનારી છે. તે જગતના કારણ તથા જગત સ્વરૂપ છે. તે વિશ્વવંદિત ભગવાનને હું વંદન કરું છું. જેમના ચરણાવિંદોની રજના સેવનથી સુશોભિત મસ્તકવાળા ભક્તજનો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તે ભગવાન કમલાકાંતને હું નમસ્કાર કરું છું. બ્રહ્માદિ દેવતાઓ પણ જેમના મહિમાને પૂર્ણ રૂપે જાણતા નથી તથા જે ભક્તોની અત્યંત નિકટ રહે છે તે ભક્ત સંગી ભગવાનને હું પ્રણામ કરું છું. તે કરુણાસાગર ભગવાન જગતના સંગનો ત્યાગ કરીને શાંત ભાવથી રહેવાવાળા ભક્તજનોને પોતાનો સંગ પ્રદાન કરે છે તે સંગ્રહી શ્રીહરિને હું પ્રણામ કરું છું. જે યજ્ઞોના સ્વામી, યજ્ઞભોક્તા, યજ્ઞ કર્મોમાં સ્થિત રહેનારા, યજ્ઞ કર્મના બોધક તથા યજ્ઞના ફળદાતા છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું. વિષ્ણુ ભક્ત પાપી પણ જેમના નામ ઉચ્ચારણથી પરમધામને પ્રાપ્ત થઈ ગયા છે તેવા લોકસાક્ષી ભગવાનને હું પ્રણામ કરું છું. જે વિષ્ણુરૂપી શિવ અને શિવરૂપી વિષ્ણુ થઈને આ જગતના સંચાલક છે તે જગતગુરુ ભગવાન નારાયણને હું પ્રણામ કરું છું. બ્રહ્મા વગેરે દેવેશ્વર પણ જેમની માયાના પાસમાં બંધાયેલ હોવાના કારણે જેમના પરમાત્મા ભાવને સમજી શકતા નથી તે ભગવાન સર્વેશ્વરને હું પ્રણામ કરું છું.